देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उदरनारा वंदन विधिना जाऊं तोए चरणे आवे वळगू अचल चरण नो आश्रय आपो मन राखो ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उतरनारा। परमात्मा श्री भद्राचंद्र भगवान वर्तनारू संताय છે અભ્યંતરપણાવલોકન માં 792 પાન એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે તે જોવ તો ખરો, પછી આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો, આત્માઓ, ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. એમાં કોઈ જળ પદાર્થ હતો નહીં, કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. માત, વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી? નેપથ્ય. તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. બે ઇન્દ્રિયો કેમ આવ્યા નથી? નેપથ્ય. એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ તો બિચારાને કેટલું બધું દુઃખ છે. તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નથી. તે બહુ દુઃખી હતા. નેપથ્ય. એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. ઠીક, ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ જન્મ્યો. નેપથ્ય. હવે ખેદ કાં કરો છો? મને દર્શન થયું તે શું સમ્યક હતું? હા, સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિત્ય દુઃખી કેમ દેખાય? દુઃખી હોય તો દુઃખી અને સુખી હોય તો સુખી દેખાય. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો. હાડ માંસમાં તેની વૃત્તિ હતી, કાકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ વાળું. આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. ચાલો ત્યારે. તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી. તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો. તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી. તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણાય અવ્યક્ત દુઃખ હતા. પણ આ જળ એકલા કે આત્મા એકલા જગતમાં નથી શું કે? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? સિદ્ધ એકાત્મ ભાવી તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકારી નથી. એટલી બધી બેદરકારી. આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? એને આમંત્રણ અનામંત્રણથી કંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે. એ મને બતાવો એકદમ બહુ ત્વરાથી. તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ.
ઓહો, આ બહુ સુખી છે. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આદિએ નથી, વ્યાધિએ નથી, ઉપાધિએ નથી, એ બધુંય નથી. પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. ક્રમે કરીને થઈ શકશો. તે ક્રમ ભ્રમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત તે જ પદ જોઈએ. જરા શાંત થાઓ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદ યુક્ત થવું નહીં સંભવે. થવું નહીં સંભવે. તમારા વચન તમે પાછા લો, ક્રમ ત્વરાથી બતાવો અને તે પદમાં તુરત મોકલો. ઘણા માણસો આવ્યા છે, તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે. ઈચ્છું કે તેઓ આવ્યા. તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો એ વાત ખરી છે શું? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ? તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે, એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો? અને આવેલા પુરુષોનું ઓળખાણ પણ. તેમણે પ્રથમ ઓળખાણ પડી. આ વર્ગમાં 4, 5, 6, 7, 8, 9, 10, 12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. જો સઘળા તમે જે પદની પ્રિય ગણ્યું તેના જ આરાધક યોગીઓ છે. 4 થી તે પદ જ સુખરૂપ છે અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને. તે પદની અંતરંગની તેની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી. કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો કરવા માટે તત્પર થાય એટલે થયું. બસ ફરી વચ્ચે વિચારીએ. કૃપાદેવે આપણા હિતને માટે કઈ પ્રયત્નો કરે ઠોર દિશા શોધવા માટે, ગદ્યમાં કે પદ્યમાં, નાટકમાં, સંવાદમાં. ઓહો, તમે હરવાટે બધી મહેનત કરી. આ સમાજ રચ્યો છે. પણ સુખી છે. એક વાર તે સોબરો બેઠો તો પોતાના ઘર બેઠા. જગતનું કોણ સુખી છે તે જોઉં તો ખરો. એ તો જોયું કે જગત કોણ સુખી છે. પછી આપણે માટે વિચાર. બધા સુખી હોય એવા થવું છે. પેલું જોઈ લેવું કે કોણ સુખી છે. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહતાન જોવા. ઘણા પુરુષો આ તો તે ઘણા પર્વતની સોંપે આવ્યા. બધા જોઈ લો કોણ સુખી છે કોણ નહીં. બધા આવી ગયા, જોઈ લો કોણ સુખી છે. એમાં કોઈ જળ પદાર્થ તો નહીં, ફક્ત આત્માઓદત કેવા દેહધારી. કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. એકલો આત્મા કોણ? સિદ્ધાલો. ને એકલા જળ એને જાણતો જ નથી. આવ્યા કોણ? દેહધારીઓ. માત્ર કેટલાક દેહધારીઓ હતા. જગતના થ્રો દેહધારીઓ એટલે તિરંચો, માણસો, દેવો, નારકીઓ બધા. પણ નારકીઓ તો જીતા બિચારા તદ્દન પરાજિત. જોયું કોણ સુખી કોણ દુઃખી. કોઈ એકલા આત્મા જોવા આવ્યો નહીં. એકલો આત્મા તો સિદ્ધ એ શુક્ર. એ તો પોતાના સુખમાં લીન છે. કોઈને પડી નથી. બસ બધી પ્રવૃત્તિ બધા ભાવ મૂકી દે. બસ સ્વરૂપમાં એ સુખને મૂકીને બહાર કોણ નીકળે?
જેવું મારી નિવૃત્તિને માટે આવ્યો હોય એમ તે પુરુષને લાગ્યું. કેટલાક આવ્યા એ બધા મને સુખ આપવા આવ્યા છે, મને છોડવા આવ્યા છે. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી? મેં તો બધાને આમંત્રણ આપ્યું હતું, કંકોત્રી બધાને આપી હતી. સગા વાલા મિત્ર મંડળ આડોશી પડ નોકર ચાકર બધાય આવજો. તો બધાય કેમ નહીં આવ્યા? વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ કે કોઈ કેમ આવ્યું નથી? એ જળ છે. તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી. દુઃખથી બધા પરાધીન છે. આ અપકાયના જીવો, અગ્નિ કાયના જીવો, પાણી કાયના જીવો અને ભૂમિ કાયના જીવો. શરીરધારી તો છે, મેં તો એટલું ભાન આમંત્રણની ભાન નથી. બિચારા દુઃખથી પરાધીન છો. એકેન્દ્રિયો દુઃખનો પાર. એના દુઃખને વ્યક્ત કરીશ કે એવું એની કોઈ સાધન નથી. મૂગો બિચારા, કોઈ મૂગા માણસને બજીરો કાપી નાખીને પછી એને સોયા ચોંપે, શું વ્યક્ત કરે? હાથ નથી, મોઢું નથી, જીભ નથી, શું પ્રતિકાર કરે? એટલે ભગવાન દુઃખ નહીં લાગતું હોય, લાગે તે પણ દુઃખ વ્યક્ત કરી શકે એવું સાધન નથી. એક પાર બંદૂક ઝાડને કાપીએ છે તે વિરોધ કરે છે, તે દુઃખ નહીં પડતું હોય, શું કરે? દુઃખ વ્યક્ત કરી શકતા નથી. પાણી ઉકાળીએ છીએ, પછી એને ધોધ કરીએ છીએ, પછી પછાડીએ છીએ, ઢોળીએ છીએ. દુઃખ નહીં થતું હોય થાય. પાણી કાયના જીવોને પણ શું કરે? બોલી શકે ને વ્યક્ત નથી કરતા. એવા બધા એકેન્દ્ર જીવો બધા કરતા વધારે દુઃખી છે. વ્યક્ત કરી શકતા નથી, વિરોધ કરી શકતા નથી. તેઓ બી સુખનો વિચાર પણ કરી શકતા નથી. દુઃખથી બિચારા પરાધીન છે, પરાધીન. દુઃખમાં છૂટવાનો એની પાસે કોઈ ઈલાજ નથી. દુઃખમાં સપડ્યા કરે છે. એકેન્દ્રિયો કેમ આવ્યા? ચાલે બેન્દ્ર તો ના આવ્યા, પણ બેન્દ્ર કેમ નહીં આવ્યા? બેન્દ્ર ત્રણ સજીવો હાલે ચાલે, એકેન્દ્રિયો હાલે ને ચાલે, ત્યાં ત્યાં હોય, પણ દુઃખ વ્યક્ત કરે અને દુઃખ ભોગવે. જાણતી ની જગ્યા કિની ગીતોની ત્યાં જાવ જગ્યાએ એ જગ્યાએ રહીને દુઃખ વેઠા કરે પણ ખસે નહીં. તો પાણી પાણી ખસે છે પણ સ્વસ્ફૂર્તિથી નહીં, ધક્કાથી ખસે છે. ખસે છે ગુરુત્વાકર્ષણના નિયમથી ખસે છે, પણ એને ખસવું દેવાનું બાર જ નથી. અગ્નિકાયના જોઈ ખસે છે, બાર નથી ખસવું છે. એટલે બેન એકેન્દ્રિય તો બાર જ નથી ને બેન્દ્રિય જીવો પણ અતિ દુઃખ છે. એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી દોડો, આ ચશ્મા પહેરો, આપણા ચશ્માથી નહીં દેખાય જીવો દુઃખી કેવા છે તે. એ જોવા માટે સમ્યક દર્શન જોઈએ, સમ્યક દ્રષ્ટિ જોઈએ. જેવા ચશ્મા તેવું દેખાય, સમ્યક એટલે જેવું છે તેવું દેખાય તે સમ્યક. મોટું દેખાય તે નહીં, વિપુલ દર્શન નહીં, સૂક્ષ્મ દર્શન નહીં, પીળું નહીં, ધોળું નહીં, જેવું હોય તેવું દેખનાર સમ્યક દર્શન. આ ચડા જવા કે અમારી આવે
આ વખતે તમને દેખાતું એ જુદું અને દર્શન આ દ્રષ્ટિ આપ્યા પછી જોવે તે જુદું. આપણે જોઈએ છે દ્રષ્ટિથી ઉપલબ્ધ દેખાય છે, જ્ઞાનથી અંતરનું દેખાય. એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જોઈએ. ચાર વેદ ભણેલા જોવાને માટે મહાવીરે ગૌતમને સમ્યક દ્રષ્ટિ આપ્યા કર્યો. જોઈ લો, પેલા સમય જોતા પછી એ દ્રષ્ટિ થઈ કે એમાં તેના આત્માનું દેખાય. દ્રષ્ટિ જોઈએ તો કે આ ચશ્મા પહેર્યો હતો, આ ચક્ષુથી જુઓ તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે. આપણને શું દુઃખ છે? એના કરતા વધારે નિગોદના દુઃખને એકેદરે દુઃખ છે, ઝાડપાડને દુઃખ છે. તેનો કંપ થરથરાટ પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. બહુ દુઃખી હતો. પુથિકાના જીવો પાર વગર દુઃખ છે, પણ કોને કે આપણે એને ખોદીએ. આપણે વગર એને વાગતું હોય, કોદાળી પાવડો પગમાં માર્યો તો બિચારો પ્રતિકાર કરતા. આપણે થૂંકીએ, એની પર એકી દઈએ બેકી દઈએ, શાળા કરીએ અને ખોદીએ, સુરંગો તોડીએ તો પૃથ્વીકાને જો દુઃખ વેઠે. શું કે આપણે ખબર પડે, આપણી ઉપર ખબર પડે કેવું હોય. પેલો એક દક્ષિણમાં એક મહાત્મા માટીનું ઝાપડું કરેલું, જેઠ મહિનો થવાના આવે એટલે બૈરી કે છે આ હરકું તો કરો, ચોમાવું આવશે તો પડી જશે બધું. ના છૂટકે પછી જંગલમાં ગળ પેલું થોંભેલો લાકડા લેવા, કુવાડી લઈને કોઈ સૂકું દીઠું નહીં બિચારે, લીલું કાપવું પડશે. શું કરે? કાપવા ગયો તો પગમાં માર્યું પોળું. મને થાય એને થાય, મને થયું ઝાડને વાગે ના વાગે તે પગ પછી શું કરે? ના કાપવા રહ્યો હતો અને રગડાતો ઢસડતો ઘેર આવ્યો. ત્યારે તો ઘેર છાપું તૈયાર કરેલું. દેવોએ કે કોઈએ આ છાપડું કોણે કર્યું? ભાઈ કે તમે કરતા હતા. એના રૂપે બીજાએ છાપડું તૈયાર. કેવી દયા! મને દુઃખ છે તે બીજાને થાય, તે બધા પ્રાણ દુઃખ થાય, આપણને થયું નહીં થાય. આપણે જરીક વાગે કેવું થાય છે તો કે હમુકી મારે કેવી દશા થાય? આપણને જરીક મારીએ તો શું થાય? તો બે ડફડો માર્યો ના વાગે તમને? આપણને જરાક નજીવો કોંટો વાગ્યો તો કેવું થાય? બળદના આરો ખોસો ના વાગે ને આટકા મારે છે. એ બિચારા પરાધીન દુઃખ વેઠે છે, પ્રતિકાર કરી શકતા નથી. એ બધે દુઃખ છે, સુખ એક આત્મામાં છે. જેને શરીર ધરે બધા દુઃખી, સુખી થો તો શરીર ના ધારણ કરશો. જ્ઞાની એમ કે છે તંદર બધા દુખિયા. કેમ શરીર ધર્યું? આ ગુનેગાર છો, જેલમાં પડ્યા છો. બધા જેલમાં છે, બધા દેવો જેલમાં છે ને ઇન્દ્રો જેલમાં છે. પોતાના કર્મ પ્રમાણે ભોગવે છે. કોઈ સુખી નથી. દેહધારી બધા દુખી.
સુખી દે મૂકી દો બસ તાર નથી મૂકા આજે એમાં બે વખત સુખ ના મૂકી દે તો સુખી થાવ એ જ ચક્ષુદેવે તમે આખી જગત જોઈ લો એ આતંકમાંથી આ તમારી ચોમડાનો કશું દેખાય એને માટે શું જોઈએ નહીં તે દિવ્ય વિચાર ધર્મ નારાયણ કરી માર્ગ જોતો ભૂલ્યો સર સંસાર સમ્યક દ્રષ્ટિ જોઈએ અને દ્રષ્ટિ થાય તો પછી આવા ઘણો ફેરવ ના રે દ્રષ્ટિ નથી થઈ પછી એને સુખનો પાર નથી પણ આ દ્રષ્ટિ મળી જરાની તે જોઈ તો શું દેખાય પડર ઉપર આંખો પડતો ઠીક ત્યારે દર્શન થયું આનંદ થયો હું પાછો કેતન નો આ બધા દુઃખી છે ના હોય ગરીબ તો દુઃખી હોય દરિદ્ર દુઃખી હોય રોગી દુઃખી હોય પણ મોટા મહારાજ દુઃખી હોતા છે મને બ્રહ્મ તો નથી થઈ ને હવે ખેદ કોણ કરો છો મને દર્શન થયું તો સમ્યક હતું મેં જો સાચું જોયું આ સાચું જોયું તમે કોઈ સુખી ને બધા દુઃખી છે હા સમ્યક હોય તો પછી ચક્રવર્તી દુઃખી કેમ દેખાય ચક્ર સુખી થવું જોઈએ ને એ તો સુખી થશે પણ મન જોબ ભૂલ થઈ ના જોબ ભૂલ નહીં જેવું છે તેવું દેખાયું છે ચક્રવર્તી એટલે રાજા એટલે બધી પ્રજાનો માલિક એને સુખનો પાર નહીં એના બધા તૈયાર હુકમ આધાર આપણે તો બધું જાતે કરીએ ત્યારે દુઃખનો પાર ને પરાધીન રાધાના કાયદાને બધું આધીન થઈ રહેવું પડે એને કોઈ પહેલો ઉપરીત નહીં તોય તે દુઃખી રાધા એને તાવ આવે ને મરડો થાય ને ઓંધળો થાય ને લંગડો થાય ને ભૂખ લાગે ને કોઈ એક શરીર એટલું દુઃખી છે તે ચક્ર સુખી હોય કે તે દુઃખી જેને વધારે દુઃખી સરસ કપડા પહેરે અને કોલર અને મોઢે પાઘડો મૂકે તો રૂપાળ દેખાય અંદર પૂછી જોજો બહારથી સુખી દેખાય છે અંદરથી દુઃખી છે ભણતા તો એક પાઠ આવતો હતો એક છોકરો ગરીબ ઘણો ગરીબ પગમાં જોડું નહીં પહેરવાનું અને ફાટલા કપડા પહેરેલો તે રસ્તે થઈને ઘોડાગાડી જાય ઘોડાગાડીમાં શેઠ બેઠેલા તક્યો લઈને મારે પહેવાનું જોડવું નથી અને આ બસ ઘોડાગાડી બેઠો કેટલો સુખી છે પેલો શેઠ બુદ્ધિશાળી સમજી ગયા જો કે અમાય તારું સુખ મને આપવું છે મળતા લેવું કા બરોબર કે આવું બસ આ ઘોડા રહેવું કેવી મજા પડશે તો શેઠ તો લગડા હતા તે બે નોકરે પકડી ઉઠાડ્યા પેલો મારતા શું નહીં જોઈતું હું પગ છે ચાલી દઈ તારે ઘોડાગર માર શું કરું બહારથી સુખી દેખાય તો એ દુઃખી છે આપણે તો એ કીધું બે કોઈ ખાડે નહીં
પણ મોદા તો ટાઈમ બદલેલો હોય, ક્યાં જઈએ કીધું હોય તો. એને ટાઈમ કરે 10 દાડાના, એ જ ગાડી જવું પડે, એ જ માણસ લઈ જવા પડે, અને બોલવાનું તો ગોખેલું જ બોલવું પડે, બીજું બોલે નહીં, શબ્દ લોકો અવરા થઈ પડે. આમાં છૂટ ગમે બોલીએ, કોણ ખાડે એવું? એને જાળવી બોલવું પડે, ને પકડે લોકો. દુઃખી છે ભલે ચાટર ગણ પડતા હોય પણ દુઃખી જ છે. આપણા જેટલા સુખી તે નથી. જો સુખી કોણ? જેને પરમાણુ પણ નથી ગ્રહ્યું તે સુખી છે, અને જેને જે પરમાણુ ગ્રહ તે બધા દુઃખી છે. જગત તો દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો દેખાવી એમ જ છે. વિશેષ જોવો તો ચાલો મારી સાથે. ઉપરથી જોયું, અંદરથી જોવો તો અંદર પ્રવેશ કરો. ચક્રવર્તીના અંતરમાં પ્રવેશ કર્યો. બહારથી તો સુખી દેખાતો, અંદર જોયું, ઓહો કેવું જોયું? અંતર્ગત જોઈને પેલું દર્શન સમ્યક તેમને પામી. ના બરાબર હાથું જોયું તું. દુઃખી જ છે, મેં દુઃખી જ છે. તેમના અંતકરણ બહુ દુઃખી હતું, બહુ દુઃખી. કોણ? ચક્રવર્તી. અનંતના ભયના પર્યાયથી થરથરતું ભયનો પર્યાય ભાવ. બીક 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 બીક. કોઈ મારું રાજ લઈ જશે, મરી જઈશું, અધોગતિ વધવાશે છે ને દુઃખ છે ને, મર લઈ લઈશું. ઇન્દ્ર દુઃખ પડે છે. કોઈ તપ કરે ને, તપમાં ભંગ કરાવ મોકલે અપ્સરાને, તપ કે મારું રાજ લઈ લઈશું. છે ને દુઃખ છે લઈ જવાનું, પણ નથી દુઃખ ખરું. શું લેશે? જો સ્ટેશન પર કેટલા લોકા એમને હોતા હોય, ધન ગબડાવે, શું લેવાનું મારી પાસે? અને કને હોય તે મીટિંગમાં બેસી જાય છાનામાં. જેને છે એ દુઃખી છે, નથી એ દુઃખ નથી. શું લઈને મારી પાસે હોય તો લે ને. नागराती जमात में धोबी का क्या काम? कोई नहीं, जीवी लेવાનું છે. જેને એક પરમાણુ પણ પકડતે દુઃખી છે, સુખી તો હોય તો એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શતા મૂકી દો. મૂકા ભયના પર્યાયથી થરથરતું હતું. કાળ આયુષ્ય દોરીને ગણી જતો હતો. ઘડિયાળ બોલે ટક 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 કટ કટ કટ. તમારી આયુષ્ય દોરી કપાય છે. આ ઘડિયાળ શું કરે છે? આયુષ્ય દોરી કાપે છે ને અવાજ કટ 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 કટ. રાજી થાય છે. શું રાજી થયો? લોકો બર્થડે ઉજવે છે. કેમ? આજે મને 60 થયા. 60 ખોયા શાનો તન થયા? મને 60 પર થયા, ખોયા. શું કર્યું છે? આ આયુષ્ય આપણે આ દોરી કાપી નાખે. જીવો છો, મરો છો. મરો છો, જીવતા નથી. જન્મ્યા તો મરવા જ પડ્યું છે. મર્યો 60 વર્ષ તો આયુષ્ય હોય. 1 વર્ષ જીવ એટલે શું કર્યું? 1/60 મર્યો ને પહોંચ્યો એટલે 1/12 મર્યો. 30 વર્ષ જીવ એટલે 1/32 મર્યો. એટલે મરવા માંડ્યું છે આપણે. કેટલું? અંગ્રેજી કહેવત છે, શું કે છે?
60 year old. I am 10 years old. હું આટલો જ ગરડો થયો. તું ગરડો થયો નહીં? ગરડો થયો જીવો નહીં. આયુષ્ય ઓછું થતું જાય, રાજી થાય. આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડ મથમાં તેની વૃત્તિ હતી. ઓહો, શરીર કેવું રૂપાળું છે. હાય હાય ઉકાઈ ગયો. હાડ મથમાં પ્રીતિ છે. કોંકરામાં તેની પ્રીતિ હતી. સોનું રૂપું હીરા રત્નો પણ એ કોંકરા જ ગણ્યા કૃપાળુ. એમાં ક્યાં પ્રીતિ? કોંકરામાં. મારા આટલા કોંકરા, આટલા બધા કોંકરા, રાજી થાય. ક્રોધ માન નો તે ઉપાસક હતો. ક્રોધ અને માન એને બાળી જ મેલે. ક્રોધ એટલે બળી જાય, માનમાં બળી જાય. એ ચક્રવર્તી પણ ક્યાં સુખી હતો. અને ચક્રવર્તી જો એમાં લીધો તો મરીને નરકે જાય. રાજેશ્રી તે નરકેશ્રી તપ કરીને કદાચ રાજગાદી ભોગવે. તપેશ્રી તે રાજેશ્રી, રાજેશ્રી તે નરકેશ્રી, નરકેશ્રી નરકેશરી. નરકેશરી એટલે ચક્રવર્તી, નરમો સિંહ સમાન. એ નરકેશરી, એ નરકે જવાનો શબ્દ. અવાજ એક પણ શબ્દ જુદો. નરકેસરી, નરકેશરી. ચક્રવર્તી નરકે જવાનો. કેમ? એની વૃત્તિ આમાં હતી. ચક્રવર્તીઓ દીક્ષા આવે તરુણ નરકે જ જાય. શું ફાયદો બોલો? ચક્રવર્તી ફાયદો શું? નક્કી નો ચાપ નરે જ જાય. ક્રોધમાન નો તે ઉપાસક હતો. બરાબર. આ દેવોનું દર્શન પણ સમજ સમજો. આ દેવો દુઃખી છે. મને ભ્રમ તો થઈ ને. દેવો દુઃખી ના હોય. દેવો તો સુખી તો હોવા જોઈએ. નિશ્ચય કરવા ઇન્દ્રના અંતરનો પ્રવેશ કરીએ તો ઇન્દ્ર બહારથી ને અંદર જોઈએ કેવો છે. ચાલો ત્યારે ઇન્દ્રની ભવિતાની ભૂલ ખાધી. બહારથી રૂપ દેખાતો તે દુઃખ સુખી હતો, દુઃખી છે. બહારથી દેખાતો હતો ભવિતાથી. એવું નાટક પોતે નાટક બધે વચ્ચે છે. ઇન્દ્રની ભવિતાથી ભૂલ ખાધી. તે પરમ દુઃખી હતો. દુઃખી નહીં, પરમ દુઃખી. કોણ? ઇન્દ્ર. બિચારો. કોણ બિચારો? દેવોનો રાજા બિચારો. બધા બિચારા જગતમાં. બિચારો કોણ નહીં? સંયમી. એ બિચારો નહીં. ઇન્દ્ર સરખો બિચારો. ત્યાં વિના કે બિચારો છે. જેને કઈ જોતું નથી એમ શ્રેષ્ઠ છે. तीन टुक कोपिन के और बाजी बिन लोन. इंद्र बिचारा कौन? आटली मगरूड़ी. इंद्र बिचारो कौन? साधु के मर બે કકડા લંગોટીના બહુ છે. અને ભાજી બિન લોન. ભાજી તો મીઠા વગરની. ઇન્દ્ર બિચારા કોણ? આનું મારું સુખ કોને મળે? જેને વધારે એને લોલુપતા છે, વધારે દુઃખી.
પરમ દુઃખી હતો ઇન્દ્ર, દેવોનો રાજા, એની સાહેબનો પાર નહીં. ઇન્દ્રાણી પણ મરે, ઇન્દ્રનો પતિ ઇન્દ્ર. દેવ અમર કે અમર નથી, એ મરવાના. ઇન્દ્રાને પતિ ઇન્દ્ર, અને ત્યાં ઇન્દ્રનું ક્ષત્ર વજ્ર જ્યાં મૂકતા બધા ચાર પીડ નાખે. ઔષધિ આવી તો ઇન્દ્રાણી મરે. એટલે અમી જેવી ઔષધિ તોય મરે, ઇન્દ્ર જેવો પતિ તોય મરે, અને વધે જો અત્યારે તોય મરે. કોણ સલામત છે જગતમાં? પરમ દુઃખી હતો ઇન્દ્ર. બિચારો ગયો. ચવીને કોઈ બીભત્સ ધર્મવાનો હતો. મન કઈક કીડો કયો અવતારા મારનું શું કરે? ક્યાં અબધો વર્ષ સુધી સુખ ભોગવેલું ભૌતિક, મરીને પછી કોઈ એવી જગ્યાએ કીડો થવાનું શું થાય? અબધો વર્ષ સુખ ભોગવેલું, છેલ્લા 6 મહિનાથી દુઃખી, પણ એ બાવટો થઈ જાય બિચારો. અમર મરવાનું આવ્યું, નિમાણા ક્રમમાં આવ્યું. એ 6 મહિનામાં એટલો બળી જાય કે અબધો વર્ષનું સુખ પણ એની આગળ નહીં. એ એટલો દુઃખી થઈ જાય. શું કર્યું? સુખ કે દુઃખ? પશ્ચાત દુઃખતે સુખ નહીં. ખેડૂત કુલડી પાડ્યું. ઘડી ક્યાં જતા ઘેના ઘેને પડકા બે. ઇન્દ્ર થયો જ નતો, ગયો કીડો થઈ જાય. વિભત્સ ધર્મવાનો હતો, માટે ખેદ કરતો હતો ઇન્દ્ર. એને શાંતિ થોડીક હતી. તેનામાં સંબંધ નામની દેવવતી હતી. સમ્યક દર્શન હતું એને, એટલે તેને શાંતિ હતી. ઉપરના દેવો બધા ઇન્દ્રો ઘણા ખરા સમ્યક દ્રષ્ટિ હોય છે. તે તેને ખેતમાં વિશ્રાંતિ હતી. આ દુઃખમાં એટલી શાંતિ હતી કે સ્વામી દેવતીને ધારસ આપતી. આમાં શું દુઃખ છે? તું આત્મા છે ને. કેવું નાટક રચ્યું છે! તે તેને ખેતમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના વિધવા ઘણો અવ્યક્ત દુઃખ હતા. અવ્યક્ત એટલે આપણને જણાય નહીં, પણ દુઃખ પાર એને બીજા એક જોઈને દુઃખ થાય. આને આટલું વધારે થાય. આટલું છે તો ખૂટે છે, અને આટલું વધારે કે આપણે એવું થાય છે ને. 4 માળનો બંગલો હોય તો 15 માળનો કરું. એ લક્ષાધિપતિ છે, કોટ્યાપતિ તો એ મારવા કરતા વધારે. અદેખાઈનો પાર નથી. જે નથી એના દેખાય નહીં, બહુ નહીં, પણ છે ને બહુ દેખાય. હવે એના કરતા હું તો તળું. એ શ્રાવણ બગાડવા પ્રયત્ન કરે, અદેખાઈ થાય એટલે બે અદેખાઈ થાય, બે મરી જાય. સુખી થવું હોય તો જે મળતા સંતોષ રાખો. મારું કરીને મને મળે છે, એનું કરીને એમ મળે છે. કૃપાથી લખે જગદી જાય. આજી પુણ્ય ને ગુણનો અને ગુણનો ગુણો દ્વેષી છે. કોકના ગુણ દેખાવ દ્વેષ આવે, કોકને પૈસા તો દ્વેષ આવે. અરે અનુરોધ તારું કઈ લઈ ગયો,
એને ગુણવા દે કરતા મોટા લોકો બોલાવે ઝેર આપે. કેટલાક રૂપા દે ઉપર પેલો પાવડર થોડો મોડું બગડે તો રાજી થાય. એટલે તને શું મળ્યું? એને તમને શું મળ્યું બોલો? તે દેવોને પણ ઈર્ષા પાર વગર નહીં. પેલું ચમરેન્દ્ર ગયો ને ઉપલા દેવને મારવા, પાછો પડ્યો. એ મહાદુખ સિવાય તેના બીજા ઘણા અવ્યક્ત દુઃખ હતા. કોને? ઇન્દ્રને. પણ આ જ જળ એકલા, આત્મા એકલા જગત નથી. શું કે તેઓ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. આ આતની એધારીઓ આવ્યા પણ એકલા ચડાવ્યો નહીં, એકલા આત્મા આવ્યા નહીં, એકલા આત્મા પરથી જ નથી. જળને જ્ઞાન નહીં હોવાથી તો આમંત્રણ બિચારા ક્યાંથી સ્વીકારે? જળ ભાન નથી, એનો ઉપયોગ નથી ને જ્ઞાન નથી. લાકડા ક્યાંથી આવે? પથરા ક્યાંથી આવે? એને જીવો જ નથી, ભાન નથી. સિદ્ધ એકાત્મ ભાવી તમારો આમંત્રણ સ્વીકારી શકતા નથી. સિદ્ધ એ પોતાના સ્વરૂપમાં લઈ તમારે આમંત્રણને પડી નથી. એક તમારો ઉછાળો નથી, તમારો મંત્ર સ્વીકારે પોતાના સ્વરૂપ એને અનંત સુખમાં વિરાજમાન છે. ત્યાંથી મુક્તિ પામે. તેની તેમને કઈ દરકાર નથી. આમંત્રણ આપે દરકાર નહીં. અમે કેવા ને નામ આપીને પૂજ્યા દે રાજબંધરા દે શ્રી તોય ના આપવું. આવજો અને અલંકૃત કરજો, મળો શોભાવજો, તોય ના આવ્યા. શોભા વૃદ્ધિ અધિવૃદ્ધિ કરજો, તોય ના આવ્યા. એટલી બધી બેદરકારી. મેં બધાને આમંત્રણ આપ્યું, બધા આવજો. તેમ નામ અમારા અમદાવાદ કરવું પડે. આમંત્રણ તો માને કરવું જોઈએ. તમે શું કહો છો? કંકોત્રી તો આવવું પડે ને એમને. એને આમંત્રણ અનામંત્રણ કઈ સંબંધ નથી. તમારા આમંત્રણ એને પડી નથી. એ કે તમારો ગુલામ નથી, તમારો વ્યવહારમાં નથી. વ્યવહાર તે બધા કંકુ લખવી પડે. ચોપડા બધા નોંધ રાખે, કોને કોને કંકુત લખવી તે જોઈ જોઈ લખે. તો એને મેં તો કંકુમાં સ્વીકારી જ નહીં. એટલી બધી બેદરકારી. આમંત્રણ તો મારે કરવું જોઈએ. તમે શું કહો છો? આમંત્રણ માનું તો એને આમંત્રણ કઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સુખી. સુખી હોય તો તે જ છે જગતમાં, બીજો કોઈ નથી. પરિપૂર્ણ સુખી. દુઃખ માત્ર નથી. કેમ નથી દુઃખ? દુઃખ મૂકી દીધું. દુઃખ એટલે પર પદાર્થોની માયા મૂકી દીધી. બધું માયા જ મૂજવે છે. જેને માયા નથી તૈર એ સિદ્ધ છે. અને સિદ્ધમાં જવાની જરૂર નથી. સિદ્ધ થઈ હતી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે. તે ક્યાં આખું જગત બળતું છે. એક ટેકરી છે ત્યાં બળતું નથી. ત્યાં તો તારો આ એકાંત દુખે એક છેડો બાકી નથી કે બળતું ના હોય. એટલે ટેકરી છે ને ત્યાં શાંતિ છે.
એટલે કઈ અધારો નહીં તો પડી દઈશું. પરિપૂર્ણ સ્વરૂપમાં બિરાજમાન છે એ મને બતાવો ફક્ત. લાલચ લાગે એવું મારે એ જોઈએ તારે. આ દુઃખી કહે નહીં પણ સુખી મારે જોઈએ. એકદમ બહુ થોડાથી મને જગ્યા બતાવી એ જ મારે જોવું છે કે જો દુઃખ નથી તેનું દર્શન બહુ દુર્લભ છે. બધી દુનિયા દેખે ના દેખાય, દેખાય પણ બહુ દુર્લભ. લો આંધણવાદી દર્શન પણ ભેગો કરો. અંદર આટલું જોયા સિદ્ધના દેવોને દર્શન ને પ્રશ્ન સાથે કર્યા. જોયું કેવા જોયા? અહો બહુ સુખી છે. તો કેવા સુખી છે? એને ભય પણ નથી, કોઈ જાતનું બીક નથી. મરી જવા છે, ખોવાઈ જશે, બગડી જશે તો કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી. કારણ કે ભયવાસ એની પાસે કોઈ છે જ નહીં. પરમાણુ ને કોઈ શું એમ ચોરી લેવાનો? એની પાસે કશું વળતા લે ને પરમાણુ તો છે જ નહીં. આ દુઃખ ભય બધો પરમાણુ હશે. જેટલો પરમાણુ ભેગો કર્યો હોય એટલું દુઃખ. થોડા ને થોડું વધારે દુઃખ. વાઘરી રૂપિયો ખોવાઈ જાય તો ચિંતા થાય તો વાઘરી આપઘાત ના કરે. હા કાલે 2 દાડામાં દુઃખ થઈ જશે, કઈ નહીં. પણ કોટ્યાધિપતિ લાખ જતા તો જેમ ખેલ મરી જાય, લાખ ગયા. માયા છે તે દુઃખ છે. કરોડમાંથી લાખ એટલે શું કે હોમું ભાગ શું થતું તારું? 9 લાખ નો આનંદ નથી મળતો, લાખ ગયા દુઃખ પડે છે. આપણી પ્રીતિ આ કોકરામાં છે અને આ જગતને માપીએ છીએ. માપવાનું સાધન આપણું કોકરા. મને પણ કેટલા કોકરા છે, મને કેટલા કોકરા છે. કોકરા એટલે કચરો. કોઈની પાસે કચરો વધારે, કોઈની પાસે કચરો ઓછો, બધો કચરો છે. અહો આ બહુ સુખી છે. સિદ્ધનાથ જેવો બહુ સુખી છે. એને ભય પણ નથી, શોક પણ નથી. શોક શાનો? એને કોને મરવાનું? એને કે હા ગમરવાનો. હાસ્ય પણ નથી ને વ્રતતાય નથી. ડો એને ઘર પણ આવવાનું નહીં. કેટલું શું કહેવાય? રોગ નથી, આદિ નથી, વ્યાધિ નથી, એને રોગ નથી. રોગનું દુઃખ આપણને, એને રોગ નથી. આદિ વ્યાધિ ને મનનું દુઃખ નથી, શરીરનું નથી, બધી કોઈ ઉપાધિ નથી. એ બધું નથી. પણ અનંત સચ્ચિદાનંદ તેવું પૂર્ણ છે. આ શબ્દ આપણનો પણ દુઃખ તો અનુભવાય છે ને. કોઈ પૂછે મોક્ષનું સુખ કેવું, તો પેલો જવાબદાર કે મેં વાંચ્યું જ પણ કહી શકતો નથી. અહીંનું દુઃખ તો આપણે મેં તે અનુભવ્યું છે, તો રોગ નહીં, વાર થઈ ગયા તે ભૂખ નહીં, તો બહુ સારું નિરાશતા તો કોઈ હગું મરવાનો શોખ નહીં. કે અહીંનું દુઃખ તો નથી, એટલું તો છે ને. સુખનો તો આપણી પાસે નમૂનો નથી. શું કહીએ? અહીંનું દુઃખ તો નથી, તારે એટલું સારું છે ને. સચ્ચિદાનંદ સિદ્ધિ તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. હવે લાલે કઈ આવા થવું, બસ દુઃખ જ કદી હોય નહીં. સુખનો પાર નહીં, એ જગ્યાએ મને મળે. ક્રમે કે ન થઈ શકશો. હવે પગથિયાં થોડું જવાય.
એ ક્રમ પ્રમાણે ચાલશે ને કે તારાવેલી લાગી ચાલે. ક્રમ પ્રમાણે પગથિયાં ચડવા મારે કો થવું સીધા મોકલી દો, એટલી બધી વાર નહીં કમાય. હવે એ ક્રમ ચાલશે નહીં. અહીં તો તુરંત તે જ પદ જોઈએ. હવે એ મારે જોયું, અહીંયા જોયું જોઈએ ને. હવે એ નતું જોયું તો હું હવે નહીં હવે મારા એ જ જોઈએ. જરા શાંત થાવ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો. આ પગથિયાં ચડવા પડશે, નહીં તો ક્ષમતા રાખો, ક્રમ અંગીકારો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભે. ઉતાવળા કરજો, પગથિયાં નહીં ચડો તો પગથિયાં ચડવા પડશે. થવું નહીં સંભે. પાછા જો કેટલી ઉતાવળ, કેટલી તત્પરતા છે. આવું શું ખોટું બોલો છો? અવસર બન્યું નહીં સંભે. મારે જવું છે ને, થવું નહીં સંભે. એ તરત તમે પાછો લો, ક્રમ તરતથી બતાવો, દાદરો બતાવી દો અને તે પદમાં તુરંત મોકલો. કેટલી તાલાવેલી છે સ્વરૂપની પ્રાપ્તિ. ઘણા માણસો આવ્યા છે, તેમને બોલાવો, તેમાંથી તમને ક્રમ મળી જશે. ઈચ્છુક તેઓ આવ્યા. કોણ આવ્યા? ગુણસાર. રસ્તે થતા બધા જુદા જુદા. તમે મારો આમંત્રણ સ્વીકાર આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. પેલા આવી ગયા બધા 10-12 જણા લાઈન પાસે. તમારો ઉપકાર તમે આવ્યા. તમે સુખી છો એ વાત ખરી થઈ શું? તને પર સુખવાળું દુકાળે થઈ એમ પેલા જવાબ આપે છે. એમાં જે ગયડો હતો એ બોલે છે તમારો આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કઈ બંધન નથી. આમંત્રણથી આવે છે ભલે, પણ અમારું બંધન નથી. અમે સુખી છીએ કે દુખી એવું બતાવવાને પણ અમારું આમંત્રણ નથી. શું આવ્યા છો? અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તો શા માટે આવ્યા છો? તમારા કલ્યાણ સમગ્ર જીવો, મોક્ષ જતા જીવો, સંતો આપણું કલ્યાણ માટે જતો. તમારા કલ્યાણથી અમારું હવે આગમન છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું, એમાંથી જે આગળ પહોંચેલો હતો તે જ્ઞાની, કેવળ જ્ઞાની. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. બધા ઓળખાણ આપો. નહીં શકે પદી પદ ઓળખાણ આપે ને બેનો ઓળખાણ કહો. એ વર્ગમાં 4, 5, 6, 7, 8, 9, 10 અને 12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો થાય તે ગ્રંથાંકવાળા. તે સગરા તમે જે પદ પ્રિય ગણ્યો તે પદના આરાધક આ બધા ચોથાય. આ ચોથાથી બધા તમે જે પદ ઈચ્છું ત્યાં જાય છે. બધા આ બધું શબ્દ ત્યાં જાય છે. આ શબ્દ બતાવી દો તોરામ હોય તો 4 થી તે પદ સુખરૂપ છે. 4 એટલે સમ્યક દર્શન. વિરતિ નહીં, સમ્યક દત્તાથી સુખી થજીવ. સમ્યક દત્તા એટલે દુઃખી છે નહીં. સમ્યક દર્શન થયું એટલે ત્યાંથી તે મુક્ત થયો. પણ સમ્યક દર્શન કોને કહેવાય?
મોહની મટે ત્યારે હજુ મોહની મટી નથી ચમ તે કહેવાય. આ તો લોકો શું ગણે છે, જૈન વણ્યાને ઘેર જન્મ્યો એટલે ત્રાવ થઈ ગયો, એ જૈન થઈ ગયો અવિરતિ. અને વળી એકાંતે કઈક વ્રત લીધો કે મારે ડુંગળી નથી ખાઈ, બીજું ખાવું છે, એટલે શું થયો જય ફિરતી અને ડુંગળો પડ્યો એટલે સાદું થઈ ગયું. અહીં વાત સુધી સમ્યક દર્શન હોય તો જ ગુણ થાય, તો નથી. પેલું અવિરતિ પણ તમે દ્રષ્ટિ જોઈએ. કોણ ભાગશાળી? પુરુષને પૂછો કોણ ભાગશાળી, વિરતિ કે અવિરતિ? સમ્યક દ્રષ્ટિ. બાહ્ય ત્યાગ હોય પણ જ્ઞાન નહીં તો શા કપનું? બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. મહિમા છે સમ્યક દર્શનનો. સમ્યક દર્શન પછી સુખી થયો, ભગવાન થઈ ગયો. ત્યારથી જ બી વવાઈ ગયો તે જળ થવાનું. અંશ અવિનાશી, ભૂતગલ જાત તમાશી. સમ્યક દર્શન અંશે ભગવાન. આ સુધી તારું ક્યાં મુક્ત રહેવું થયું તું? સર્વગ્રામ સમ્યક્ત્વ. ભગવાન તરીકે બધા ગુણા દેવાળી વસ્યા સમ્યક થઈ ગયું છે. મહિમા છે સમ્યક દર્શનનું. જે જ્ઞાન આજ સુધી ભ્રમણ હતું, તે જ્ઞાનને એક સર્વમાત્રમાં બહુ નિવૃત્તિ કર્યું. સમ્યક દર્શન, કલ્યાણ દર્શન. નમસ્કાર. સમ્યક દર્શન મેં તો બહુ લીધા પણ કલ્યાણ થયું. સમ્યક દર્શન સમકી દહીં રોલે તે તો રોલ્યો તરબતી માણી. તમે જે પદને પ્રિય ગણ્યો તેના આરાધક યોગીઓ છે. ત્યારથી તે પદ સુખરૂપ છે. બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માનીએ. એ પદની અંતરની એની અભિલાષા છે. તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ તેઓ કદ સુધી તેઓ અંતરાય છે. અંતરાય છો કરવામાં તત્પર થયું છે. કૃપા તેને ઉતાવળ છે. અંતરાય શિવમાં જવું છે ને પછી અંતરાય કરો. વ્રત દ્વારા ના કરો, ઉતાર ના કરો. એનું સમાધાન હમણાં તમને મળી શકે. ઠીક, આપની તે વાતને સંમત કરું છું. વ્રત કહે આ પોતબાંક વાળો એ કઈ પ્રયત્ન કરે છે. પોતબા વાળો પ્રયત્ન એટલે શું? દેશ વિરતિ. દેશ વિરતિ. ચોથો તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ. પણ સમ્યક દ્રષ્ટિ કરવું છે. આ પોતબાંક વાળો તે કઈ પ્રયત્ન પણ કરે છે, બાકી વિચારના પ્રમાણે છે. ચોથો ગ્રસ્ત કહેવાય, પાંચમો ગ્રસ્ત કહેવાય. ચોથો કઈ કરતો નથી, સમ્યક દર્શન છે. પાંચમા વાળો થોડુંક કરે છે, દરેક મહેનત કરે. ચોથો કઈ પ્રયત્ન કરશે, સવિરતિ. પણ પ્રબંધ દશાથી પ્રયત્ન મંદાવી જાય છે. સાત સર્વોદારે અપ્રોચ પ્રતિનું. સાતમો તો કમર કસીને દોડ્યો. પાછું વાળ જોતો નથી. બસ જેટલું મળે એટલું મળે એમ વાપરું છે. અપ્રમત. 8, 9, 10 એના કરતા તેના કરતા કર્ણ ઉજ્જવળ. જેમ આગળ એમ બધા ચોખ્ખા શુદ્ધ ઉજ્જવળ.
પણ તે જાતિના છે, બધા સંવેદનશીલ છે. ચોથા થી તે 12મા સુધી બધાના સંવેદનશીલ. 11ના વાળા પતિત થઈ જાય છે. 11ના એવું રોગ લાગે છે, લપથરું પગથિયું છે. બીજો પગથિયો નહીં, 11 લપથરું ધસી પડે. ચોથી પડે તો પહેલું સીધે પગથિયા ત્રીજા ઉભો રહે, બીજા સાસવાનું સમજી કહેવાય. એટલે બીજું ચડતો નહીં, ઉતરતો આવે, પડતો આવે, ધીરે પડતો. ચાલો જો 11 પગથિયું લપથરું છે, તો સિદ્ધિ મોહ લોભ જાગે પડ્યો. અને ત્યાં જો આત્મો દોરું હોય ટેકો જ ના પડે, દૃશ્ય તો ના પડે, પોતાને મેળ ચડવા તો ગબડી પડે. અગિયારના વાળા પતિત થઈ જાય છે, માટે તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હું હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું. હવે આ પૂર્ણ પુરુષને કેવું જ્ઞાન થવાની તૈયાર છે. હવે કેવું જ્ઞાન પામવાનું છે? કેવળ ગામ પામવાના પર રસ્તામાં છે, પામ્યા પછી ઉપર ગયો. પરિપૂર્ણતા પામવાનો છું. આવી સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ તેમાં મને પણ જોઈશો. હજુ શરીર છે ને, એટલે હું આ દુનિયામાં છું કેવડી તરીકે, પણ શરીર ચિત્ત થઈ જવાનું તો તમે જોયું ને, એ તો હું તમારું. આ સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ તેમાં એક મને પણ જોશો. પિતાજી તમે મહાભાગ્ય છો. આવા કેટલા છે? વ્રત કે 3 અંક પ્રથમના તમને અનુકૂળ ના આવે, 11 પણ એમ જ છે, 13 14 તમારી પાસે આવે એવું તેમાં નિમંત્રણ રહ્યું નથી. 13 યથકચિત આવે એટલે સદે જ્ઞાની કેવડી. પણ પૂરો કર્મ હોય તો જ્ઞાની દેહધારી પૂરો કર્મ અધૂરો ભોગવા પૂરતા જ છે. વેદ અને આદિ 4 કર્મ નામ પુત્રાય છે, વેદની હોય. 4 આત્મજ્ઞાન તો જતા જ રહ્યા, ગણગાતી જ્ઞાનાવરણ્ય દશામોહની અંતરાય. એટલે જ્ઞાની તીર્થંકર કે કેવડી દેહ છે તો દુનિયામાં રહે, દેહ છૂટે તો માટે 12મે જ હું હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આવી સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ તેમાં મને જોઈશો તો હોય. આ દેહ છૂટે એટલે મોક્ષે જવાનો છું. 13મા સ્થિતિ આવે પણ પૂર્ણ હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. એટલે જ્ઞાની પુરુષો કેવું જ્ઞાન થયા પછી પણ જગતમાં કેમ રહે છે? એના કર્મ. પણ આપણને ફાયદો એનો આપ કઈ જોઈતું નથી, આપણે પાર વગરનો એવું બાપ છે. બધા પડે ને, ઘણા બધા છે બે ધરા પીતે, ભગવાન વધારે જીવે તો સારું, ભગવાન બહુ જીવજો, આપે ઘણો અને એનું કઈ જોઈએ નહીં. કર્મ ઉદય ચિનરાજ ન કોઈ થાય કે થાય. બહુ જીવે તો બહુ સારું, આપણને આપતા જાય.
4 થી 11+12 સુધી ક્રમે સુખ ઉતરતર લેડી ચડતું સુખ બહુ જેવું પડે બહુ સુખ. બધું શું કહીએ, મને પ્રિય લાગ્યું, બહુ પ્રિય લાગ્યું, બહુ સારું લાગ્યું. એ જ મારું પોતાનું આત્મારું, આ તો બધું ખોટા વર્ગ થતો આત્મારું. વૃદ્ધે મારા મનોગત ભાવ ધરાને કહ્યું, એ તમારું કલ્યાણમાં કામ આવે. શું? ચોથેથી આગળ બધા આ બધા શબ્દ તો થઈએ છે હો. 4, 5, 6, 7, 8 બધા શબ્દ તો થઈએ છે. તમને આવું છે, તમારે જન્માવી જાઓ. વૃદ્ધે મારા મનોગત ભાવ ધરાને કહ્યું, એ જ તમારું કલ્યાણમાં જાઓ તો ભલે, આવતા સંભળાય રહ્યો, આવો અમારે જમાઈ જાવ તો જ બના છે. કેવું નાટક લખ્યું. ખટામાં અનંત સુખાંત જાહી